મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 5 છે. આની પહેલાં 4 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. ખૂબ જ અગત્યનો વિડીયો રહેશે આવનાર પરીક્ષા માટે. તમારે પ્રેક્ટિસ થઈ જશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ. 200 પ્રશ્નો આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ. 201થી શરૂ કરીશું. એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત જવાબ આવશે રાષ્ટ્રપતિની મરજી સુધી. રાષ્ટ્રપતિની જ્યાં સુધી મરજી હોય ત્યાં સુધી એટર્ની જનરલ છે તે તેના પદ પર રહે છે. વડાપ્રધાન નીચેનામાંથી કોને ઉત્તરદાયી છે? તો વડાપ્રધાન છે તે લોકસભાના નેતા છે, એટલે જવાબ આવશે લોકસભાને જવાબદાર હોય છે. ઓપ્શન બી. ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેતાણું નક્કી કરવાની સત્તા કોની પાસે છે? કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2માં પૂછાયેલું. અહીં જવાબ આવશે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ પાસે છે. એટર્ની જનરલની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે અને તેમને દૂર પણ રાષ્ટ્રપતિ કરે છે અને તેમનો પગાર અને ભથ્થા પણ રાષ્ટ્રપતિ નક્કી કરે છે. લઘુમતીઓને અપાયેલ મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. જવાબ આવશે અનુચ્છેદ 29 અને 30માં લઘુમતીઓને અપાયેલ મૂળભૂત હકો છે. આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. જવાબ આવશે 42મો બંધારણીય સુધારો. 1976માં આ 42મો બંધારણીય સુધારો આવે છે, જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં આમુખમાં સુધારો છે તે કરવામાં આવે છે. ફક્ત એક વખત છે તે આમુખમાં સુધારો થયેલો છે 42મા બંધારણીય સુધારામાં. આમુખમાં સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એવા શબ્દો છે તે ઉમેરવામાં આવ્યા. આગળ જોઈએ. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરી હતી? તો ઈસવીસન 1975માં રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા છે તે કરવામાં આવી હતી. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ ખાલી જગ્યામાં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી. જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલો પ્રશ્ન. ઘણી વખત પૂછાયેલો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો. કયો અનુચ્છેદ છે ગ્રામ પંચાયતો માટે? 40મો અનુચ્છેદ 40. બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે? તો સૌથી વધારે બેઠકો છે તે ઉત્તર પ્રદેશને ફાળવેલી છે. જેમાં તમે વિધાનસભાની વાત કરો, લોકસભાની વાત કરો કે રાજ્યસભાની, બધી જમાં સૌથી વધારે સીટો કેની છે? તો ઉત્તર પ્રદેશની છે, યુપીની છે. ખાસ યાદ રાખજો. ઉત્તર પ્રદેશની શા માટે? તો વસ્તીના આધારે આ સીટો નક્કી કરવામાં આવતી હતી અને વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ છે તે પ્રથમ નંબરે આવે છે. સંવિધાનના અનુચ્છેદ 352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે 3 વખત કટોકટી લાદવામાં આવી છે અનુચ્છેદ 352 મુજબ. રાષ્ટ્રપતિના પગારની આવક આવકવેરામાં ગણાય છે? હા કે ના? તો જવાબ આવશે ના. સંસદમાં કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય? સંસદમાં કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય? તો જવાબ આવશે ઓપ્શન એ 55. અહીં સંસદ શબ્દ યોગ્ય નથી, અહીં લોકસભા શબ્દ આવશે. લોકસભામાં 55 સભ્યો હાજર હોય તો તેને કોરમ ગણાય. કોરમ માટે છે તે 10% રાખેલા છે. કોરમ એટલે શું? તો કે કેટલા સભ્યો હાજર હોય તો જે સભા છે તેનું કાર્ય શરૂ થાય, તો એ 10% હાજર હોવા જોઈએ. તો લોકસભામાં 55 જવાબ આવશે. અરજદારે માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાની કેટલા દિવસમાં માહિતી મળવી ફરજિયાત છે? તો આરટીઆઈનો જે નિયમ છે તે મુજબ 30 દિવસમાં માહિતી મળી જવી જોઈએ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ મુજબ. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે? જો રાજ્યની વાત છે તો જવાબ આવશે વિધાન પરિષદ. જેમ કેન્દ્રમાં ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે અને નીચલું ગૃહ છે તે લોકસભા છે, એ જ રીતે દરેક રાજ્યોમાં વિધાન પરિષદ નથી, પરંતુ દરેક રાજ્યમાં વિધાનસભા છે તે વિધાનસભા એ નીચલું ગ્રહ છે અને વિધાન પરિષદ છે તે ઉપલું ગૃહ છે. 6 રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે, તો તે ઉપલું ગૃહ છે અને વિધાનસભા નીચલું ગૃહ છે. યાદ રાખજો.
ગુજરાતમાં વિધાનસભાની સીટો કેટલી છે? તો વિધાનસભાની 182 સીટો છે. કેટલી છે? 182. લોકસભાની કેટલી છે? તો લોકસભાની 26 સીટો છે ગુજરાતમાં, અને રાજ્યસભાની કેટલી છે? 11 બેઠકો ગુજરાતમાં આવેલી છે. ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભાના કેટલા સભ્યો હતા? જ્યારે બંધારણ બન્યું ત્યારે કેટલા સભ્યો હતા? તો 389. ઓપ્શન બી, બંધારણ સભામાં 389 સભ્યો હતા. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે? તો એ અદાલતો છે લોક અદાલતો. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. પછાત વર્ગ આયોગના અધ્યક્ષ નીચેનામાંથી કોણ બનશે? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ, જે પૂર્વ ન્યાયાધીશ હોય તે બની શકે છે. ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? નાયબ મામલતદાર ડીવાયએસઓમાં પૂછાયેલું. સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ કર્યો હોય અને તેનો તિરસ્કાર કરવામાં આવે તો તે બદલ સજા આપવામાં આવે, તે અનુચ્છેદ 229માં આપેલું છે. 129માં અનુચ્છેદ 129. કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે? તો કેન્દ્ર દ્વારા જે કર મેળવવામાં આવે છે તે આવકનો હિસ્સો રાજ્યોને પણ મળે છે. એ કોની ભલામણ દ્વારા મળે છે? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે ઓપ્શન બી, નાણાં પંચની ભલામણ દ્વારા મળે છે. ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો સંસદમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા ત્રણેયનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા ત્રણેય મળી અને સંસદ શબ્દ છે તે બને છે. ઈસવીસન 1976માં બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો સમાજવાદી અને બિન સાંપ્રદાયિક. જવાબ આવશે બંને ઓપ્શન મુજબ. એ સિવાય પણ શબ્દો છે તે ઉમેરવામાં આવેલા છે. તારીખ 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? રેવન્યુ તલાટીમાં પૂછાયેલું છે. તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. કોઈપણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે? સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે રાષ્ટ્રપતિને હોય છે. રાજ્યસભાના 1/3 સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો દર 2 વર્ષે છે તે નિવૃત્ત થાય છે 1/3 સભ્યો. રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે, તે ક્યારેય વિસર્જન પામતું નથી. નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? તો સંસદમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થતો નથી. સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. લશ્કરની ત્રણેય સેના કયા ખાતા નીચે આવે છે? તો સંરક્ષણ ખાતા નીચે લશ્કરની ત્રણેય સેના એટલે કે આર્મી, એરફોર્સ અને નેવી ત્રણ છે તે કોની નીચે આવે? સંરક્ષણ ખાતા નીચે આવે છે. જે વિષયોમાં સત્તાની વહેંચણી ન થઈ હોય તેનો સમાવેશ શામાં કરવામાં આવે છે? તો 3 યાદી છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો કોઈપણ યાદીમાંની વહેંચણી કરવામાં નથી આવી તો તે શેષ સત્તામાં આવે છે. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું? આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ. જવાબ આવશે 1999ને. રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે કેટલી સીટો છે તે અનામત રાખવામાં આવે છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો 25% સીટો છે તે આરટીઈ મુજબ અનામત છે તે રાખવામાં આવે છે. રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા કોણ છે? તો રાજ્યના બંધારણીય વડા છે તે રાજ્યપાલ છે. ઓપ્શન બી. દેશના બંધારણીય વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ. રાજ્યના બંધારણીય વડા છે તે રાજ્યપાલ હોય છે. વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું તેમજ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું કાર્ય કોણ કરે છે? તો આમાંથી તે કાર્ય છે તે સંસદ કરે છે. કોણ કરે છે? સંસદ. સંસદની અંદર રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. પહેલાં કોઈ ખરડો હોય તે લોકસભા અથવા રાજ્યસભામાં પસાર થાય. બંનેમાં પસાર થઈ ગયા પછી તે ખરડો રાષ્ટ્રપતિ પાસે જાય છે અને રાષ્ટ્રપતિ જો તેમાં સાઇન કરે તો તે ખરડો છે તે કાયદો બની જાય છે.
માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે? જવાબ આવશે 58(1) રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત છે. રાષ્ટ્રપતિને અનુચ્છેદ 60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ છે તે શપથ લેવડાવે છે, એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ. ભારતના બંધારણની વિશેષતા અંગેની નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. ભારતના બંધારણની વિશેષતા તો શું આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન સી. સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. ખાલી તમે સંસદ સર્વોચ્ચ છે એવું પણ ના કહી શકો અને ન્યાયપાલિકા સર્વોચ્ચ છે એવું પણ ના કહી શકો. સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં છે તે સર્વોચ્ચ છે. કાયદા માટેની દરખાસ્તને શું કહેવાય? કોઈ કાયદો બનાવવો હોય તો તેની દરખાસ્ત હોય તેને શું કહેવાય? તો તેને ખરડો અથવા વિધેયક કહેવાય. વિધેયક અથવા ખરડો. તેમાં રાષ્ટ્રપતિ સાઇન કરે ત્યારબાદ તે કાયદો બને છે. રાજ્ય લોકસેવા આયોગના સ્ટાફની સેવાની શરતો અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે? રાજ્ય લોકસેવા આયોગના સ્ટાફની સેવાની શરતો છે તે કોણ નક્કી કરે? માનનીય રાજ્યપાલ શ્રી. ઓપ્શન ડી. નીચેના પૈકી કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે ઓપ્શન ડી, ભારત. વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. કયો આર્ટિકલ આવશે? તો આવશે અનુચ્છેદ 19માં કરવામાં આવેલ છે. જે મીડિયા છે તે બધું કેમાં આવે? વાણી સ્વાતંત્ર્યમાં આવે, અનુચ્છેદ 19. રાજ્યસભામાં દર કેટલા વર્ષે ચૂંટણી કરવામાં આવે છે? તો રાજ્યસભામાં દર 2 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે. કેમ કે રાજ્યસભા કાયમી ગૃહ છે અને દર 2 વર્ષે 1/3 લોકો છે તે નિવૃત્ત થાય છે અને 1/3ની ચૂંટણી થઈ અને તેને ભરવામાં આવે છે. એટલે દર 2 વર્ષે ચૂંટણી થાય છે, યાદ રાખજો. નીચેના પૈકી બંધારણની કઈ જોગવાઈઓ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ બાબતે છે? જીપીએસસી મેન્સ પેપર 1માં પૂછાયેલું. તો જવાબ આવશે અનુચ્છેદ 308 થી 323 છે, જે સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ બાબતે છે. ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું. તો ભારતનું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું? 15મું રાજ્ય બન્યું હતું. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના છે તે કરવામાં આવી. એની પહેલાં તે બૃહદ મુંબઈનો ભાગ હતો. 1 મે 1960ના રોજ 15મા રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી. આગળ જોઈએ. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ એ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો એ અનુચ્છેદ છે 22મો અનુચ્છેદ, અનુચ્છેદ 22. શું કહ્યું? તો કોઈ વ્યક્તિની ધરપકડ કરી હોય તો 24 કલાકની અંદર તેને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો રહેશે. અનુચ્છેદ 22. ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના સ્પષ્ટ વિભાજનની કેટલી યાદીઓ મૂકવામાં આવી છે? તો 3 યાદીઓ છે, જેમાં રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અથવા તો તેને સંઘ યાદી પણ કહે છે અને સમવર્તી યાદી અથવા સંયુક્ત યાદી, સમવર્તી યાદી. તો આ 3 યાદીઓ છે જેમાં અલગ અલગ વિષયોનો સમાવેશ કરેલો છે. ભારતના સંવિધાનના અનુચ્છેદ 101ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય ગૃહની અગાઉથી પરવાનગી લીધા વગર અથવા તો સિવાય કેટલા દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે છે. મ્યુનિસિપલ ચીફ ઓફિસર, જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન. માની લો કે તમે સંસદ સભ્ય છો અને કેટલા દિવસ સુધી તમે કહ્યા વગર સંસદમાં હાજર નથી રહેતા તો તમારી સીટ ખાલી કરવામાં આવશે. તો જવાબ આવશે 60 દિવસ. ઓપ્શન બી. અંદાજપત્રને કોણ તૈયાર કરે છે? અંદાજપત્ર હોય તેને કોણ તૈયાર કરે? તો નાણાપ્રધાન છે તે તૈયાર કરે છે અંદાજપત્ર એટલે કે બજેટને. મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર શબ્દો હાલમાં સમાચારમાં આવે છે તે કઈ બાબત સાથે સંકળાયેલા છે? જીપીએસસી મહિલા અને બાળ વિકાસમાં પૂછાયેલું. મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર, તો જવાબ આવશે ન્યાયાલયોમાં નિમણૂક માટે. ન્યાયાલયોમાં જે જજોની નિમણૂક કરવી હોય તેના માટે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં વિનિયોગ વિધેયકની જોગવાઈ કરવામાં આવેલ છે? જીપીએસસી મેન્સ પેપર 1માં પૂછાયેલ. જવાબ આવશે અનુચ્છેદ 114 મુજબ.
સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત અન્ય કેટલા ન્યાયાધીશો હોય છે? તો અન્ય 33 ન્યાયાધીશો હોય છે. ટોટલ કેટલા હોય છે પૂછે તો યાદ રાખજો 34 હોય છે એવું પૂછવામાં આવે. સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત કેટલા હોય છે? તો 34 હોય છે. એના સિવાય પૂછે અથવા ઉપરાંત પૂછે તો 33 યાદ રાખજો. લોકપાલ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. શું જવાબ આવશે? સાચો જવાબ છે LM સંઘવી દ્વારા લોકપાલ શબ્દ છે તે સૌ પ્રથમવાર પ્રયોજવામાં આવ્યો હતો. ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે ડિસેમ્બર 1961માં. ક્યારે? ડિસેમ્બર 1961માં ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયા. ગોવા છે તે પોર્ટુગીઝોની રાજધાની હતું. રાષ્ટ્રના વડા તથા પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક કોણ છે? એ હોય છે રાષ્ટ્રપતિ. પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિને ઓળખવામાં આવે છે અને રાષ્ટ્રના વડા પણ તેઓ જ છે. બીજા દેશો સાથે જે પણ વ્યવહાર થાય છે અથવા તો કરાર થાય છે તે રાષ્ટ્રપતિના નામે થતા હોય છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા? અને 2. રાજ્યસભામાં દર કેટલા વર્ષે ચૂંટણી કરવામાં આવે છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં આપણી ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.